પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે હાઈટેક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું। પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ₹15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ટીબી 3 રસ્તા પાસે સ્થિત આ લાઇબ્રેરીમાં 47 દીકરીઓ એક સાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। લાઇબ્રેરીમાં સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર ફિંગરપ્રિન્ટથી જ દરવાજો ખુલશે। દીકરીઓ જ્યારે લાઇબ્રેરીમાં આવશે અને જશે ત્યારે વાલીને મેસેજથી જાણ કરવામાં આવશે। લાઇબ્રેરી સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ઉદ્ઘાટન પ્રસંગે સમાજને મહત્વનો સંદેશ આપ્યો હતો। તેમણે કહ્યું કે મંદિરોમાં લાખો રૂપિયાનું દાન કરવાને બદલે સરસ્વતીના મંદિરો ઊભા કરવા જોઈએ। તેમણે અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરવા પણ અપીલ કરી હતી। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, મહેશજી ઠાકોર, માગાજી ઠાકોર, આશાબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સમાજ કમિટીના સભ્ય નવધણજી ઠાકોર, વિનયસિંહ ઠાકોર, ડોક્ટર મનોજ ઠાકોર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ લાઇબ્રેરી શ્રી સંત સદારામ લાઇબ્રેરી ઠાકોર સમાજ કન્યા માટે બનાવવામાં આવેલી છે। તે માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો ખૂબ દિલથી આભાર માનું છું કે જે છોકરીઓ ભણી નથી શકતી એમના માટે ગામડેથી આવું બહુ સહેલું નહોતું પડતું। એમને છે ને આટલી બધી સુવિધા મળી રહી। પર્સનલ ટેબલ, પર્સનલ ખુરશી, પછી છે ને કેમેરા, પછી એસીની સુવિધા, ખૂબ બહુ મસ્ત સુવિધા મળી છે। એ માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો, દરેક કર્મચારીનો, દરેક રાજકીયનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને દરેક દીકરીને વિનંતી કરું છું કે તે લાઇબ્રેરીનો સદુપયોગ કરે અને સારી રીતે વાંચે અને ખુદનું અને પોતાના પરિવારનું અને ગામનું અને ઠાકોર સમાજનું નામ ખૂબ ખૂબ રોશન કરે એવી દરેકને વિનંતી કરું છું। એટલે કે લાઇબ્રેરીનો સદુપયોગ કરે છોકરી, બસ એટલું જ કહું અને ઠાકોર સમાજનો બહુ દિલથી આભાર માનું છું।